એને કાલે ના તો પાડી દીધી આપણને કે મારે બ્લોગ નહીં બનાવવા તો કીધું કાંઈ નહીં અમને સેન્ડલ આપી દો તો આપણે સેન્ડલ લઈ લીધી અને હવે આપણે બ્લોગ ચાલુ કર્યા આપણે ધર્મેશભાઈ એના મમ્મી પપ્પાને આપણે મળ્યા ખૂબ આનંદ થયો આપણે ખુવાણી કરી ઘણી અને ધર્મેશભાઈ આપણે હારે છે ગયું તો જો આ ધર્મેશભાઈ છે અહીંયા ભાઈ અંધારું થઈ ગયું છે તો તપુલભાઈ સિંગ આપી દીધી છે ભાઈ ફર્સ્ટ ક્લાસ જો તો ચાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. તમે વિચાર કરતા હશો કે આ તો હરેશભાઈની છે ને હરેશભાઈને ક્યાં બ્લોગ બનાવવા એને જ બનાવવા એટલે તો આપણે બનાવવા પડે ને. હવે તમે વિચાર કરો એને કાલે ના તો પાડી દીધી આપણને કે મારે બ્લોગ નહીં જ બનાવવા તો કીધું કાંઈ નહીં અમને સેન્ડલ આપી દો તો આપણે સેન્ડલ લઈ લીધી અને હવે આપણે બ્લોગ ચાલુ કર્યા. આપણે કોઈ જે માણસ ન બનાવે એટલે આપણે તો ભાઈ એવું કાંઈ નથી. હરેશભાઈને આમ થોડાક ઓલું થઈ ગયા હતા માહિશ કારણ કે વ્યૂઝ નહોતા આવતા એના કારણે સાંજે મેં ફોન કર્યો. પછી આજે પછી ફોન કાંઈ એને ઉપાડ્યા નહોતા કારખાને છે ભાઈ ફોન ઘરે પડ્યા હતા. પછી આપણે ગયા એમના ઘરે ગયા એટલે અમને પછી રજા પડી ગઈ એટલે ઘરે આવ્યા હતા બે. અને અત્યારે મારી સાથે છે હરેશભાઈ હતી અમે બે નીકળ્યા છીએ. મારી છોકરીને મજા નથી તો હરેશભાઈ કે હાલો હું પણ તમારી સાથે બેઠા. તો ભાઈ આપણે વિપુલભાઈ હારે જ આવી છે અત્યારે અને વિપુલભાઈ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણને હવે મૂળ નહોતું બ્લોગ બનાવવાનું કેમ કે વ્યૂઝ નથી આવતા અથવા તો કોઈ વિડીયો આખો વિડીયો અમુક ટકા નથી જોતા તો ભાઈ આપણને એમ થઈ આવડી મહેનત કરવા છતાં જો આપણને એની અંદર જો કાંઈ મળતું ન હોય ટાઈમ કે એવી રીતે કલાક તો આમાં કામ કરવાનો મતલબ નથી ભાઈ. તો આટલું કારણ હતું કે ભાઈ શું કારણ હતું એ મેં તમને કીધું ભાઈ અત્યારે કહી નહીં શકું પણ અત્યારે હું તમને કહું છું કે વ્યૂઝના અને ટાઈમના લીધેથી આપણે બોલ્યા હતા કે ભાઈ નહીં આવે વિડીયો આપણે પણ આજે આપણને વિપુલભાઈ સ્પેશિયલ મળવા આવ્યા ઘરે અને બધું સમજાવે કે ભાઈ આવી રીતે મહેનત કરતા રહ્યો આજ નથી તો કાલ માણસો સપોર્ટ કરશે તમને એટલા માટે આજ પાછું ચાલુ કર્યું છે ભાઈ. તો હવે મળીએ આગળ કેમ કે આપણે જઈશું વિપુલભાઈ રે આજે બહાર કમળાની માળા લેવા માટે તો મળીએ હમણાં. ચાલો બના રહેજો વિપુલભાઈ છે હારે આપણે. તો ભાઈ આ રીતનું બધાને હોય કારણ કે મહેનત કરવી છે છતાં અમે પણ મહેનત કરી છે. તો કલાક આવે ભાઈ 2 થી 3 અને વ્યૂઝ આવે 300-400 તો બધા ક્લિક વિડીયો જોતા હોય ને એટલે કલાક નો આપણને એટલી તો લાઈક થાય. પણ હરેશભાઈને એ જ તે બધું ઓલું થઈ ગયું કે આ રીતનું થાય આપણે મહેનત કરવી છતાં પણ તો સારું કાંઈ નહીં વિડીયોમાં બના રહેજો. હવે ડેલી બ્લોગ આવશે ભાઈ હરેશભાઈની ચેનલમાં વિપુલભાઈ આપણને સમજાયું છે આજ નહીં તો માણસો કાલ સપોર્ટ કરે છે માણસો બધા આપણને એમ નથી કે હાવ નથી સપોર્ટ કરતા સપોર્ટ કરે છે ભાઈ પણ જેટલો જોવે છે એટલો ઓછો એથી મળે છે સપોર્ટ આપણને તો થોડોક સપોર્ટ કરજો ભાઈ. હા એમ હવે ભાઈ ડેલી બ્લોગ આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ હવે બન્યા રહ્યો હરેશભાઈ. હવે જાય છે બાય મળ્યું છે આગળ અને આ છે ભાઈ જસદણ વાળો રોડ છે અને આપણે જવાનું છે ખંભાળા ઠેઠ કા હરેશભાઈ ખંભાળા અને વાગી ગયા છે 5. પંખા બંધ થઈ ગયો છે ભાઈ પંખા જો બંધ છે એટલે કાંઈ ચાલુ નથી. પંખા તમે જોતા છો તો દેખાતા હોય તો આપણે બતાવી પંખા. હા પંખા બંધ છે ને ગરમી ચાલુ છે. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ ખંભાળાની બાજુમાં. તો ત્યાં એક યુટ્યુબર છે મોટા ધર્મેશભાઈ કરીને તો એની ચેનલ તો આપણે કહે ભાઈ. તો આપણે આવી ગયા છીએ એના ઘરે વિપુલભાઈને બે મેં તમે જોવો છો ઠેઠ ત્યારે છીએ. તો આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે તો મળી હું એને કરી ભાઈ આપણે સોડા એવું પી લીધું કેરને અમે બેઠા છીએ જો કે હમણાં બ્લોગમાં નહોતા અત્યારે લેવું ભાઈને થોડાક તો વિડીયોમાં એની સુધી બના દેજો આપણે લેવું ભાઈને. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ધર્મેશભાઈને ઘરે ગયા હતા પણ ત્યાં નથી બનાવી શક્યા વિડીયો તો આપણે આવી ગયા છીએ ધર્મેશભાઈની વાડીએ
અને ધર્મેશભાઈ એના મમ્મી પપ્પાને આપણે મળ્યા, ખૂબ આનંદ થયો. આપણે ખુવાણી કરી ઘણી અને ધર્મેશભાઈ આપણે હારે છે ગયું. તો જો આ ધર્મેશભાઈ છે અહીંયા ભાઈ અંધારું થઈ ગયું છે, તો તમારી ભાઈ એક ચેનલનું નામ દેવાનું છે અમારે. મારી ચેનલનું નામ છે ધર્મેશ સંગીતા વ્લોગ. તો ભાઈ ધર્મેશ સંગીતા વ્લોગ નામની ચેનલ છે એમની, તો એકવાર વિઝિટ કરજો. સારા એવા વ્લોગ બનાવે છે, તમને જોઈને આનંદ થાય. અમે પણ જોયેલા છે એટલે અમને તો થાય છે, અને અમે એકાબીજે જો મળીએ એટલે અમને પણ સારું લાગે. એટલે જો યુટ્યુબર એકાબીજીને ભેગા થાય એટલે ખૂબ હવાણું કરતા હોય આનંદ. અને જો આપણે આ એમના પપ્પા બેઠા છે, શું છે તમારો મજે મજ. અને જો આપણે વિપુલભાઈ પણ આપણે હારે છે. પડી ગઈ છે અને હરેશભાઈને થોડીક શરમ થાય એટલે ઘરે બ્લોગ થઈ ગયું છે બહુ મોડું. બધે ગમે ના જાય એટલે અજાણ્યામાં, અને આપણે તો ધર્મેશભાઈને એક બે મુલાકાત થઈ ગઈ એટલે આપણે વાંધો નહીં થયો. તો ભાઈ આપણે ધર્મેશભાઈને પહેલી વાર મળ્યા છીએ એટલે આપણને થોડુંક એવું લાગ્યું છે, પણ હવે આવીશું એટલે ફેમિલી સાથે આવીશું. અને ખૂબ ભાઈ સારા એવા માણસો છે ને સારા વ્લોગ બનાવે છે, તો એની એક ચેનલની વિઝિટ કરી લેજો. તો મળીશું હમણાં. તો હાલો ધર્મેશભાઈ આપણે મળશું પછી ફેમિલી મળશું. હાલો આવજો, આવો એક દિવસ મળ્યું પણ બરોબર. તો હાલો ફેમિલી આપણે મળીશું એન તક. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વિપુલભાઈને ઘરે, અને વિપુલભાઈને ત્યાં પાણી પી લીધું છે અને જવાનું છે આપણે ઉગાઈ મળી, કેમ કે આજે નોરતાનો બીજો દિવસ છે એટલે આપણે છે એકટાણું બાકી, તો આપણે જવાનું છે. વિપુલભાઈ ભીણ તો કરી છે ને આપણે રોકાવાનું નથી. તો જો વિપુલભાઈએ સિંગ આપી દીધી છે ભાઈ ફર્સ્ટ ક્લાસ. જો આપણે તો હરેશભાઈને જે ઉગાઈ મળી જવાનું 5-6 કિલોમીટર આગું છે ભાઈ, અને આપણે ઘરે પહોંચી જાય. હરેશભાઈ બહુ ખોટી નથી કર્યા, પાણી નીકળવામાં નીકળવું છે એટલે હરેશભાઈ જાય છે અને ઉગાઈ મળી જઈને તમને મળશે. અને ફેમિલી પણ તમને દેખાડી દેશે આ બ્લોકમાં જ તે કે કાંઈ કોઈને વાંધો નહોતો, પણ ખાલી ટાઈમના અભાવના કારણે વિડીયો નહોતા આવ્યો. પણ આપણે કીધું છે કે આ રીતના ન કરતા એટલે વિડીયો આવશે ભાઈ. તો ભાઈ આપણે વિપુલભાઈનું કામ રાખી દીધું છે, અને વિપુલભાઈ આપણને સમજાવી દીધા છે ભાઈ કે આવી રીતે બધાને એકાબીજીને ઓલું થતું હોય, વ્યૂઝ આવે ન આવે, ક્યારેક કોઈને ટાઈમ હોય વિડીયો જોતા હોય ન જોતા હોય, તો એવું બધું હોય છે. એટલે ભાઈ બહુ સમજાવી દીધા છે એટલે આપણે વિડીયો આવશે હવે. અને જો હાલો વિપુલભાઈ હવે જવા દે. તો ચાલો ફેમિલી આપણે મળીશું હવે ઘરે જઈને. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પગી ગયા છીએ ઘરે, અને ભાઈ વાળું પાણી કરીને થઈ ગયા છીએ નવરા. અને જો ભાઈ કપડાં પણ ચેન્જ થઈ ગયા છે, નાઇટ ડ્રેસ. એટલે આપણે ધર્મેશભાઈને મળ્યા અને ખૂબ આનંદ થયો અમને. અને અમે પણ મળવા એક પહેલી મુલાકાત હતી અમારે, તો હવે પણ આપણને ખૂબ આનંદ થયો. અને ભાઈ લઈ ગયા હતા પછી વાડીએ, કેમ કે ઘરે તો વ્લોગ બનાવી નહોતા ગયા, તો વાડીએ ગયા. પછી ત્યાંથી આપી અમને સિંગ ભાઈ તાજી ખેઈને આપી, અને વિપુલભાઈને અમે બે થોડી લઈને આવી ગયા છીએ ઘરે. તો ઘરે તો બધા વહી ગયા છે. આપણે બીજું નોરતું છે એટલે અત્યારે તો બધા રાસ ગરબામાં માનો કે બધા અમારા મંદિરે છે અહીંયા બના, એટલે ત્યાં બધા વહી ગયા છે. અત્યારે આપણે મૂકવા ગયા હતા. તો ભાઈ આજનો વિડીયો બસ આટલો જ હતો. અને વિપુલભાઈ હારે આજ અડધો વારો રહ્યા છીએ આપણે, તો એની હારે તો ખૂબ મજા જ આવે છે આપણને. પણ આજે ધર્મેશભાઈને પણ મળ્યા તો એની હારે પણ મજા આવી ગઈ. તો ધર્મેશ સંગીતા વ્લોગ નામની ચેનલ છે ભાઈ, એને દરેક વિઝિટ કરજો અને સારા એવા વ્લોગ બનાવે છે. અને વિપુલભાઈને તો તમને ખબર જ છે, તો વિપુલ ફેમિલી વ્લોગ ચેનલ છે, તો એને પણ એક વિઝિટ કરજો તમે. તો એ પણ સારા આવા વિડીયો બનાવે છે, શોર્ટ વિડીયો બનાવે છે. તો ભાઈ અમે તો જોઈએ જ છે કે બીજું તો ખૂબ આનંદ છે અમને. તો આજનો વિડીયો બસ આટલો જ હતો. તો કેવો લાગ્યો તમે જરાક કમેન્ટ કરી દેજો, અને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા.